ભગત અને એમાં તે રામપરા ધરમસિંહ બાપુના સેવક આપણે તો બધા પીરના સેવક જ છે ખરેખર આમ તો પાળિયા ઠાકર નાખ્યો ધરમસિંહ બાપા નાખ્યો રામદેવજી બાપા નાખ્યો બધા સેવકો સેવી પણ ખરેખર મને આ ઠાકરને પીરને અરજ કરું છું કે એની કળાને હવાઈ રાખે એવી હું રામદેવજી બાપાને વિહળાનાથને પાળિયાદના ઠાકરને કે એનું ગળું હવાયું રહે એને ક્યાંય પાછું ન પડે મારે છોકરાનો છોકરો ટ્રેનિંગ આપે છે પણ ઘરે ન ગાય મંદિરે તો આ ભાઈ ઘોડે તે ભજનમાં બેઠો હોય ત્યારે હારે જ છે પણ જો ત્યારે હું કહું નહીં બે એટલે અહીંયા અમરાપુરામાં તે ગાબુ પરિવાર તો હોય છે અમારે રામપુરામાં 70-80 ખોડા ગાબુ પરિવાર છે પણ ખરેખર પાળિયાદ મોટા ઉનડ બાપુએ ગાબુને એવું વરદાન આપેલું છે કે ગાબુ પરિવાર નાણું ખાણું અને દૂધાણું આ કોઈ દી નહીં ખૂટે પણ નીતિસર હાલ છે પણ ના ક્યાંય ડૂકો નહીં પડે આ ઠાકરનો બોલ છે પાળિયાદ ઠાકરનો ગાબુ પરિવારમાં અમારા ગામની અંદર ખરેખર કોઈ દી ગાબુને દૂધાણું નહીં ખૂટ્યું હોય કોઈ દી ખાણું નહીં ખૂટ્યું હોય અને કોઈ દી નાણું નહીં ખૂટ્યું હોય હજી અમારે પમદી તે કાલે જ તે આમ તો ગાબુના જુવાને પેટ્રોલ પંપ બનાવ્યો બા પધાર્યા હતા કેરાળા પણ આ ગાવું બોલવું એ વાત કરી એટલે અમારે ગાબુ સાહેબ તો વાંટા વર્ષે એકદાણ બાપાનો પાઠ થઈ ગયો છે અને પાછો કે ભગત પાઠ કરવાનો છે પણ બે કામ હળવું પડે ત્યારે પણ આને કામને કોઈ આકર્ષણ જ ન હોય મારે એક રાજકોટના સેવક છે હવે 3 વર્ષથી આવે છે એને રામદેવજી બાપા રજા જ નથી આપતો લ્યો એ કે ભગત પાઠ કરો પણ રજા જ નથી મળતી અને આ વસ્તુ એમને થતી નથી પાઠ વસ્તુ છે ને આ નથી થતી આ રામદેવજી બાપાનો જે પાઠ છે ને એ એક ભાગશાળી હાથમાં એને આંગણી આ પાઠ થાય અને હું તો લાઠા દાદાના કોઈ વખાણ નથી કરતો પણ ખરેખર એને ધન્યવાદ દેવો પડે ઠાકર એમના કુળદેવી અને પાળિયાદનો ઠાકર રામપુરાનો ઠાકર દર વર્ષે પાઠ કરવો એટલે લાધાભાઈને એમ કે મારે રામદેવજી બાપાનો પાઠ કરવો અને દર વર્ષે પાઠ કરે એટલે પાઠનું તો 3 જગ્યાએ અહીંયા વાયક હતું પણ ગાબુ સાહેબ કે હવે આપણે 7-8 દહેતીમાં બાપાની મુહૂર્ત આપે તો પાઠ કરી નાખવો છે કાંઈ વાંધો નહીં કીધું કરી નાખ્યું પણ હવે બધાની ભાવના છે તો હર હર ભુજની જોત પ્રગટે અને પ્રગટે પાળિયાદ ધામ તે હરિનો રસ પીરશો તે હરિનો રસ પીરશો ધર્યું ધરમસિંહ અરે તે હરિનો રસ પીરશો ધર્યું ધરમસિંહ લખમણ જતે નામ ધરાયા રે આબુમાંથી જે આયો લખમણ જતે નામ ધરાયા રે આબુમાંથી દેવી આયો
માથ ગેરી આયો લખમણ દાસે નામ ધરાયા રે આબુ માથ ગેરી આયો નમસ્કાર ધારી મેઘાધારી નમસ્કાર ધારી મેઘાધારી નવનાથે પરસ્થાન થયો રે આબુ માથ ગેરી આયો નવનાથે પરસ્થાન પાયો રે આબુ માથ ગેરી આયો લખમણ દાસે નામ ધરાયા રે આબુ માથ ગેરી આયો ગુરુ ને પ્રતાપે રમસી ગાવે ગુરુ ને પ્રતાપે રમસી ગાવે મમતા ક્રોધ લઈ હટાયો રે આબુ માથ ગેરી આયો મમતા ક્રોધ લઈ હટાયો રે આબુ માથ ગેરી આયો લખમણ દાસે નામ ધરાયા રે આબુ માથ ગેરી આયો નાથ નાર ગરણે ગવાણું નાથ નાર ગરણે ગવાણું પંસાળનું આ પંસાળનું પરગટ છે પીરાણું પંસાળનું પરગટ છે પીરાણું ભગતે મારો માંડ્યો એને ભગતે ભાડો માંડ્યો મેઘથી વાદળ ઘેરાણું મેઘથી વાદળ ઘેરાણું કાઢીને
પંચાળનું પરગટ છે તમે પાયે જાગરાને થાતો લીધેલ દીકરાથી દેખાણું લીધેલ દીકરાથી દેખાણું રસ્તા મેં પાયે એ જાગરાને થાતો દીકરા દીધેલથી દેખાણું એ દીકરા દીધેલથી દેખાણું પોતાના મારીને પારકા દિવાળા ખાનમાં ખરું દેખાણું પંચાળનું આ પંચાળનું પરગટ છે પીરાણું પંચાળનું પરગટ છે પીરાણું ગજાની માથે દેવી જુલમ આદરો દિલ ગોરખનું વાણું ગજાની ઉપર આ જુલમ આદરો દિલ ગોરખનું વાણું મોરબી આ મોરા ક્યારેક જામાં કરાણું ક્યારેક તુમારે દેખાણું પંચાળનું આ પંચાળનું પરગટ છે પીરાણું પંચાળનું પરગટ છે પીરાણું જીભ હાંધીને ઘોડો જીવાડ્યો જીભ હાંધીને ઘોડો જીવાડ્યો કઈ ફૂંકણી ઠકાણું રાજરા ભગતે દીધેલ આંખે દાન બાપુ ને દેખાણું એ દેખાણું દાન બાપુ ને દેખાણું જીભ હાંધીને એને એ ઘોડો જીવાડ્યો પંચાળનું પરગટ છે પીરાણું આ પંચાળનું પરગટ છે પીરાણું નાથ મારે કરણે ગવાણું પંચાળનું આ પંચાળનું પરગટ છે પીરાણું
દાન વિહળે જોત જલાવી સુતાધાર સરજાણો દાન વિહળે એ દીપક ને જલાયું સુતાધાર સરજાણો જંગલ માયને મંગળ કર્યું પંચાળનું પરગટ છે તિરાણું આ પંચાળનું પરગટ છે તિરાણું વિહળાનાથની ડેલીએ દેખો દીકરાનું સદુલાણું વિહળાનાથની આ ડેલીએ દેવો દીકરાનું સદુલાણું ગાય પારણી ગવાનું પંચાળનું આ પંચાળનું પરગટ છે તિરાણું પંચાળનું પરગટ છે તિરાણું હરિહરની એ હાકલું પડે ભાવથી પીરસાય ભાણું હરિહરના જા એ સાદ પડે ભાવથી પીરસાય ભાણું દાસ ધર્મથી કહે તારી દેલીએ કોઈ દી ખૂટે નહીં ખાણું પંચાળનું આ પંચાળનું પરગટ છે તિરાણું પંચાળનું પરગટ છે તિરાણું રામ ધૂન લાગે જીવને કબીરા ભજન ધૂન લાગે એ ભજન ભજન ધૂન લાગે બોલીએ વિહળાનાથની જય ધરમસિંહ બાપુની જય રામદેવજી મહારાજની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર